પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ અમિત ચાવડા અમદાવાદ પહોંચ્યા. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ અમિત ચાવડાનું સ્વાગત કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક બાદ અમિત ચાવડાનું પહેલું આગમન અમદાવાદમાં થયું હતું. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ઉમંગભેર સ્વાગત કર્યું હતું. તેમના આગમન પર વધાવાની ધૂન, ફૂલહાર અને ઉમંગથી ભરેલી સભામાં પાર્ટી કાર્યકરોમાં નવી ઉર્જાનો અનુભવ થયો હતો. અમિત ચાવડા કોંગ્રેસમાં જાણીતા અને અનુભવી નેતા છે. તેઓ અગાઉ પણ 2018 થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. હવે ફરીથી પ્રમુખ બનતા પાર્ટી અને કાર્યકરમાં આત્મવિશ્વાસ અને સક્રિયતા વધવાની આશા છે. અમિત ચાવડા જમીન સ્તર પર કાર્યકરોમાં લોકપ્રિય છે અને સ્થાનિક સમસ્યાઓને લઈ હંમેશા લાગણીશીલ રહ્યા છે. અમિત ચાવડાની સાથે સાથે તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવી નિમાયા છે. આ સંગઠનાત્મક ફેરફારો પક્ષને વધુ મજબૂત બનાવવા અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીના ભાગરૂપે કરવામાં આવ્યા છે. કોંગ્રેસની આગેવાની હેઠળ પણ પક્ષ વધુ સંગઠિત અને મજબૂત બનશે તેવી આશા જતાવવામાં આવે છે. અમિત ચાવડા રાજકારણમાં શુદ્ધ છબી ધરાવે છે અને રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાથી આવે છે અને 5 વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તેમનો અગાઉનો અનુભવ અને નવી જવાબદારી તેમને ગુજરાત કોંગ્રેસમાં નવી દિશા અને ઉર્જા લાવવાના પ્રયાસમાં સહાયરૂપ થશે એવી અપેક્ષા છે.